દોરી સાથે બાંધેલા એક પદાર્થના જુદા જુદા સ્થાનોના ત્રણ વેગના સૂત્રો બનાવવાના, બરાબર? એ જોઈએ આપણે. કોઈને બાકી રહી ગયું એટલે આજુબાજુથી જો રકમ જુઓ. તમને એમ કીધું છે કે એક દોરી છે, દોરીનો એક છેડો આમ નળ આધાર સાથે બાંધેલો, ફિક્સ બાંધેલો, બરાબર? ઈ સ્થાનેનું આગુ પાછું થશે નહીં. દોરીના બીજા છેડે એક એમ દળનો આ ગોળો લટકાવેલો છે અને આ રહ્યા સંદર્ભ સપાટી, એ પૃથ્વીની સપાટી રહી ગઈ, આ પૃથ્વીની સપાટી. અને આ રીતે આ L લંબાઈની દોરી છે, કુલ લંબાઈ આ L ગણવાની છેક સુધી, એના છેડે આ ગોળો લટકાવેલો છે. હવે વાત એવી છે કે આ ગોળાને, બરાબર, આમ જો અહીંયા દોરી બાંધી છે અને આ દોરીના છેડે ગોળો લટકાવેલો છે, આ પૃથ્વીની સપાટી, બરાબર? એની ગોળા જ્યાં છે ને ગોળો, ત્યાં જ આપણે સંદર્ભ સપાટી વિચારી. હવે એ ગોળાને છે ને અહીંથી આમ બળ આપવાનું, એટલે એને તમે બળ લગાડી કંઈક વેગ આપશો. ગોળાને અહીંયા v0 જેટલો વેગ આપવામાં આવે છે. તો દોરી સાથે ગોળો બાંધ્યો છે એટલે જેવો તમે ગોળાને વેગ આપશો એટલે આ જે ગોળો છે એની ગતિ કંઈક આવી થશે, આ વર્તુળાકાર માર્ગની ગતિ કરવા લાગશે. આ છેડો તો ફિક્સ બાંધેલો છે, આ કંઈ ખસવાનો નથી, બરાબર? એક કડ આધારે વિચારો, આ તો બાંધેલો છે, આમ ગોળો લટકાવેલો છે, અહીંથી તમે ગોળાને આમ પર લગાડ્યું એટલે ગોળો આમ ગતિ કરશે, બરાબર? ઈ ગોળોનો જે ગતિમાર્ગ થશે આ આમ શિરોલંબ સમતલમાં થયો કહેવાય. શિરોલંબ એટલે પૃથ્વીની સપાટીને લંબ સમતલ. આ ગોળો ગતિ કરશે. હવે આ ગતિ દરમિયાન તમને રકમમાં કીધું છે કે ગોળો જ્યારે બરાબર એક્ઝેક્ટ સામે પહોંચે, સામે આ એનો વ્યાસાંત, આખું વર્તુળ વિચારી લો તો આ એનો વ્યાસાંત બિંદુ થયું, બરાબર? આ સ્થાનને આપણે A સ્થાન કહી દઈએ અને C સ્થાન નામ આપો. સામે પહોંચે ત્યારે દોરી ઢીલી પડી જાય છે, એટલે ઢીલી પડે છે ટૂંકમાં દોરીમાં હવે કોઈ તણાવ રહેતો નથી. અહીંથી ગોળો અહીંયા સુધી પહોંચે એ દરમિયાન દોરીમાં તણાવ રહે છે, પણ અહીંયા પહોંચે ત્યારે દોરી તણાવ ઘટીને દોરી એકદમ ઢીલી થઈ જાય. દોરી ઢીલી થઈ જાય એટલે દોરીમાં તણાવ રહેતો નથી. અહીંથી જ્યારે તમે ગોળાને v0 વેગ આપો ત્યારે દોરી તણાવમાં છે. દોરી તણાવમાં હોય એટલે દોરીમાં બળ ઉદ્ભવે, એને આપણે શું કહીએ છીએ? તણાવ બળ. તણાવ બળની વાત આગળ દાખલામાં આવી ગઈ છે. હવે પ્રશ્ન એવો છે કે આ v0 નું સૂત્ર બનાવવું. ગોળો જ્યારે C સ્થાને પહોંચે ત્યારે એને કંઈક વેગ હશે, પહોંચે ત્યારે એ વેગને આપણે vc કહીએ. vc નું સૂત્ર બનાવવું. અને બીજું એક સ્થાન આ સ્થાન કયું? તો કે જ્યારે દોરી છે, આ દોરી ગોળો જેમ જેમ આમ ઉપર જશે તેમ તેમ દોરી એમ ત્રાસી થતી જાય. થોડું પ્રેક્ટિકલી વિચાર, આમ ત્રાસી થતી જાય અને દોરીનું જ્યારે આ સ્થિતિ આવે, આ સ્થિતિ ગોળાની ગતિ દરમિયાન, આ સ્થિતિ એટલે કે ગોળો જ્યારે અહીંયા હતો ત્યારે જે દોરીની સ્થિતિ હતી એની સાથે કેટલો ખૂણો બનાવવાની સ્થિતિ 90. એને આપણે B સ્થાન કહી દઈએ ગોળા. અને B સ્થાન છે એની સપાટીથી ઊંચાઈ કેટલી થાય? L જેટલી થાય, એટલી આ લંબાઈ કેટલી? અને આ C સ્થાનની ઊંચાઈ કેટલી થાય? 12 થાય. થાય ને? આ L દોરી તો અહીં છે ને, તો અહીંથી આ L હોય તો અહીંયા ગોળો પહોંચે ત્યારે આ L જ હોય ને. કુલ ઊંચાઈ સંદર્ભ સપાટીની કેટલી થઈ? 2L. C સ્થાન, B સ્થાનની થઈ L અને A સ્થાન તો સપાટી પર જ છે, એની કોઈ ઊંચાઈ છે નહીં. આ થઈ સંદર્ભ સપાટી, બરાબર? હવે આપણે અહીંનો વેગ v0 નું સૂત્ર બનાવવું છે. B સ્થાને પહોંચે ત્યારના વેગને vb કહી દો. vb નું સૂત્ર બનાવવું છે અને vc નું સૂત્ર બનાવવું છે, બરાબર? અને આ સૂત્ર બનાવવા માટે આપણે આ બધી હકીકતો વાપરવી પડશે.
દોરીમાં તણાવ વર્તુળાકાર માર્ગે ગતિ થાય છે વક્રાકાર માર્ગે, એટલે કેન્દ્રગામી બળની હકીકત થોડી યાદ કરાવો તમને. જો આપણે ભણી ગયા ત્યાં કે કોઈ પદાર્થ જ્યારે વર્તુળાકાર કે વક્રાકાર માર્ગે ગતિ કરે ત્યારે એને કેન્દ્રગામી બળની જરૂરિયાત ઊભી થાય. એ જરૂરી કેન્દ્રગામી બળનું સૂત્ર શું હતું? કોઈ યાદ બોલો જરા. જરૂરી કેન્દ્રગામી બળ કોને કહેવાય? કોઈ પદાર્થને જે કેન્દ્રગામી બળની જરૂરિયાત ઊભી થાય એ આમ વળાંકવાળા માર્ગે ગતિ કરવા કે વર્તુળાકાર માર્ગે ગતિ કરવા, તો કેન્દ્ર તરફ એને ચોક્કસ બળ જોઈએ તો જ ઈ વળાંક લઈ શકે, તો જ ઈ વર્તુળાકાર કે વળાંકવાળા માર્ગે ગતિ કરી શકે. અહીંયા આ વર્તુળાકાર માર્ગે કે વળાંક માર્ગે ગતિ કરે છે તો આને કેન્દ્ર તરફ કેન્દ્રગામી બળની જરૂરિયાત ઊભી થશે. ઈ જરૂરિયાતનું સૂત્ર શું હતું? હા, mv² બરાબર છે, mv² છેદમાં r. જ્યાં m એટલે પદાર્થનું દળ, v² છેદમાં v એટલે ઈ વર્તુળાકાર કે વક્રાકાર માર્ગેની ઝડપ, અને r છે ઈ માર્ગની ત્રિજ્યા. બરાબર. કોઈ પદાર્થ છે તેને કંઈક દળ હોવાનું, વળાંક લેતી વખતે કે આ વર્તુળાકાર માર્ગે ભ્રમણ દરમિયાન એને કંઈક વેગનું મૂલ્ય હોવાનું, એનું દળ એના વેગના મૂલ્યનો વર્ગ સૂત્ર પ્રમાણે, અને છેદમાં ઈ જે વર્તુળ કે વળાંકવાળો માર્ગ છે ને એની ત્રિજ્યા. આ મૂલ્ય જે હોય મૂકો એટલે જે જવાબ આવે ને એટલું બળ એને કેન્દ્ર તરફ મળવું જોઈએ તો જ એનો આ ગતિમાર્ગ શક્ય બને. બરાબર. આ કેન્દ્રગામી બળની જરૂરિયાત એટલી ઉદ્ભવે આ સૂત્ર પરથી જે આંકડો આવે છે. હવે જરૂરી કેન્દ્રગામી બળ જુદા જુદા કિસ્સાઓમાં જુદા જુદા મૂળભૂત બળમાંથી પૂરા પડતા હોય. જેમ કે તમે આપણે અહીં જે કિસ્સો છે કે દોરીના છેડે પદાર્થ બાંધી એને ફેરવવાનો છે, તો દોરીના છેડે પદાર્થ બાંધી ફેરવો એટલે દોરીમાં જે તણાવ બળ ઉદ્ભવે ને એ અહીંયા કેન્દ્રગામી બળ પૂરું પાડવામાં મદદ કરે. તો આપણે આગળ જોઈ ગયા છીએ. બરાબર. આપણે વાહનોની મહત્તમ ઝડપ સલામત ઝડપના સૂત્રો બનાવ્યા હતા. તો અહીંયા વાહનના વળાંક એવો હોય રસ્તા પર તો અહીંયા કેન્દ્રગામી બળની જરૂરિયાત ઊભી થાય. તો અહીંયા કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડે? તો કે વાહનના ટાયર અને રસ્તા વચ્ચે ઉદ્ભવતું સ્થિર ઘર્ષણ જેના કેન્દ્ર તરફ. જો આવું બળ ન હોય ને તો તમે વળાંક લો ને તો વાહન વળાંક જેવો લેવાનો પ્રયત્ન કરે ને એટલે આમ બહાર તરફ ફેંકાઈ જાય, સ્લીપ થઈ જાય. આપણે વળાંક લઈ શકીએ છીએ અમુક મિનિમમ સ્પીડ રાખીને. બરાબર. એનો અર્થ અહીંયા કેન્દ્રગામી બળની જરૂરિયાત પૂરી પડે છે સ્થિર ઘર્ષણ બળમાંથી. પછી જ્યાં જે પરિસ્થિતિ, બરાબર, અહીંયા સ્થિર ઘર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે. દોરીના છેડે પથ્થર બાંધીને આમ ફેરવું તો દોરીમાં ઉદ્ભવતું તણાવ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે. પૃથ્વી સૂર્યની આજુબાજુ ભ્રમણ કરે છે તો અહીંયા પૃથ્વીને કેન્દ્રગામી બળ જોઈએ. ઈ કોણ પૂરું પાડે? તો સૂર્ય વડે પૃથ્વી પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડે. તો આ હકીકત આપણે જાણીએ છીએ, એનો પણ આપણે ઉપયોગ કરીશું. બીજું કે આપણે આ ચેપ્ટરમાં યાંત્રિક ઊર્જાનું સંરક્ષણ જોઈ ગયા. બરાબર. ગતિ દરમિયાન ગતિ ઊર્જા બદલાય, સ્થિતિ ઊર્જા બદલાય, પણ કુલ ઊર્જા કેવી રહે? અચળ. આ હકીકત પણ આપણે વાપરીશું સૂત્ર બનાવવા માટે. તો લાંબી થોડી ગણતરી છે, ધ્યાન આપવું. પહેલા આપણે બિંદુ A પાસે કુલ ઊર્જાનું સૂત્ર બનાવીએ. બિંદુ A પાસે કુલ ઊર્જા, જો કુલ ઊર્જા એવું લખો ને એ કઈ ઊર્જા? યાંત્રિક ઊર્જા. તો એને આપણે EA નામ આપીએ. કુલ ઊર્જા એટલે ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા. તો હવે બોલો A પાસે ગતિ ઊર્જા શું? દળ m છે. આમ વેગ v0 તમે આપ્યો A પાસે તો ગતિ ઊર્જા થાય 1/2 m v0 બરાબર. અને સ્થિતિ ઊર્જા શું? તો કે શૂન્ય, કેમ કે પદાર્થ સંદર્ભ સપાટી પર જ છે. સંદર્ભ સપાટીની કંઈક ઊંચાઈ હોય ને તો સ્થિતિ ઊર્જા મળે. આ હકીકત આપણે જાણીએ છીએ હવે. એટલે 0. બરાબર ને? એટલે EA બરાબર આપણે મેળવ્યું 1/2 m v0². આ કુલ ઊર્જા થઈ જે અહીંયા ગતિ ઊર્જા સ્વરૂપે છે, સ્થિતિ ઊર્જા અહીંયા છે નહીં. આ સમીકરણ નંબર 1 આપી દો. બરાબર. આવા ઘણા સમીકરણ બનાવવા પડશે. એક આટલી વાત પૂરી થઈ.
હવે બીજી હકીકત આ જો અહીંયા રાખો કે આ જે ગોળો છે એનું દળ m છે, બરાબર? અહીંથી આ વક્રાકાર માર્ગે ગતિ ચાલુ કરે છે. આપણે અત્યારે વાત કરી અને કેન્દ્રગામી બળની જરૂરિયાત ઊભી થશે, તો આપણે એ વિચારવાનું છે કે આ કેન્દ્રગામી બળ કોણ પૂરું પાડશે? કયું બળ ગોળાને કેન્દ્રગામી બળ પૂરું પાડશે? એના માટે આપણે ગોળા પર લાગતા જે તે સ્થાન પર એની પર લાગતા બળ દર્શાવવા પડે. કયા કયા બળ લાગે? તો એક તો જો વજન બળ તો લાગતું જ હોય, તે હંમેશા કઈ દિશામાં હોય? અધો દિશામાં. ગોળ હોય તો વજન બળ અધો દિશામાં. બીજું કે દોરી આરે બાંધેલો છે એટલે દોરીમાં તણાવ ઉદ્ભવતું હોય. તણાવ છે ને એ આખી દોરીમાં બધે સરખું જ હોય. આ છેડે તણાવ આમ કહેવાય અને આ છેડે તણાવ આમ નીચે કહેવાય. મૂલ્ય હરખા હોય, પણ આપણે તો આ છેડે ગોળા પર લાગતા બળની વાત કરતા હોય ને, એટલે આ છેડે જે તણાવ દોરીમાં હોય ને ઈ ધ્યાનમાં લેવાનું. જેની દિશા થાય અહીંથી આમ બાંધેલું છે ને જે દોરી ત્યાંથી બિંદુ તરફ, તો અહીંયા ગોળા પર કેટલા બળ લઈ ગયા? બળ કેટલા લઈ ગયા? બે. વજન બળ અને તણાવ. બીજા પછી છે તણાવ બળ. એટલે એ કોઈ આમ ઊંચું વિજ્ઞાન નથી. તણાવ બળ એટલે દોરીને છેડે કંઈક બળ લાગે કે દોરીના છેડે તમે કંઈક પદાર્થ લટકાવો એટલે દોરી તણાવમાં આવે. તણાવમાં આવે એટલે ઈ દોરીમાં શું ઉદ્ભવ છે? તણાવ. તણાવ પર આખી દોરીમાં બધે હરખું કરવાનું. આ છેડે તણાવ અહીંથી ઉપર તરફ કહેવાય, આ છેડે તણાવ અહીંથી આ નીચે તરફ કહેવાય. પણ આપણે તો આ ગોળા પર લાગતા બળની વાત છે ને, તો દોરીના આ છેડે જે તણાવ ઉદ્ભવશે ને એ આ ગોળા પર લાગશે. તો ગોળા પર બળ કેટલા લાગ્યા? બે. વજન બળ અને તણાવ બળ. હવે જો આ વજન બળ વધારે હોય, તણાવ બળ એના કરતા ઓછું પડતું હોય તો દોરી તૂટી જાય. સમજો સાચી વાત? દોરી તૂટી જાય અને ગોળો ક્યાં આવી જાય? નીચે. અથવા તો આ જો સંદર્ભ સપાટી હોય ને આઈને દોરી તૂટી જાય. પણ દોરી નથી તૂટતી એનો અર્થ એવો થયો કે દોરીમાં તણાવ બળ જે ઉદ્ભવે છે ઈ વજન બળ કરતા કેવું ઉદ્ભવે છે? વધારે. બરાબર? તો આ ગોળા પર આ સ્થાને પરિણામી બળ કેન્દ્ર તરફ કેટલું? તો કે કેન્દ્ર તરફ આ કેન્દ્ર થયું ને, બરાબર? આ ગતિ માટે આ કેન્દ્ર થયું. તો કેન્દ્ર તરફ કયું બળ છે? તણાવ. એનો વિરોધ કરતું કયું બળ છે? વજન બળ. અને વજન બળ એવું કહેવાય mg, પદાર્થનું દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ. વજન બળ કહેવાય ગોળાનું. જે પૃથ્વી વડે એની પર લાગતું હોય. કઈ બાજુ લાગતું હોય? અધો દિશામાં. વજન બળ હંમેશા અધો દિશા હોય. તો આની પર બે બળ લાગ્યા, દોરી વડે તણાવ બળ અને પૃથ્વી વડે વજન બળ. બે બળ પરસ્પર કેવા છે? વિરુદ્ધ છે. તો આ ગોળા પર પરિણામી બળ જે લાગે કેન્દ્ર તરફ એ કેટલું લાગે? તો કે t માંથી mg બાદ કરો એટલું. સમજાવા? એટલે કેન્દ્ર તરફ જે ચોખ્ખું બળ લાગે ને ઈ ગોળાને શું પૂરું પાડે? કેન્દ્રગામી બળ. કેન્દ્રગામી બળ નામાદી અર્થમાં છે. કેન્દ્રગામી બળ એટલે શું? તો કે જે કેન્દ્ર તરફ પરિણામી બળ આવતું હોય ને ઈ બળ શું પૂરું પાડે? કેન્દ્રગામી બળ. mg²/r. તો આ તો જરૂરિયાત છે. આ જરૂરિયાત અહીંયા ગોળાને કયા બળમાંથી પૂરી પડશે? તો કે ગોળા પર લાગતા બળ વિચારો કેટલા બળ છે? બે છે. તણાવ બળ અને વજન. કેન્દ્ર તરફ કયું લાગે છે? એની વિરોધ દિશામાં કયું છે? તો પરિણામી બળ કેન્દ્ર તરફ કેટલું? તણાવ બળ માઈનસ વજન. વિરુદ્ધ દિશા હોય એટલે બાદબાકી થાય ને. t માંથી mg બાદ કરો ને જે વધે એટલું કેન્દ્ર તરફ આ ગોળા પર ચોખ્ખું બળ લાગે. જે ગોળાને એ સ્થાને શું પૂરું પાડશે? કેન્દ્રગામી બળ. સમજી આખી વાત? તો હવે ગોળાને એ સ્થાને જરૂરી કેન્દ્રગામી બળ નું સૂત્ર આપણે લખવું છે. હવે પછી તો આમ લખાશે એ સ્થાને ગોળાને જરૂરી કેન્દ્રગામી બળ. સમજો છો ને આપણે? નહીં કેન્દ્રગામી બળ તો જરૂરિયાત છે કેટલી? તો કે m v0² છેદમાં r. r એટલે વર્તુળ માર્ગની ત્રિજ્યા. તો આપણે તો અહીંયા વર્તુળ માર્ગની ત્રિજ્યા r ની જગ્યાએ સંજ્ઞા શું થશે? l. દોરીની લંબાઈ. એટલે r ના સ્થાને આપણે
આપણે શું લખશું F v એટલે જે સ્થાનની વાત થાય છે ને અહીંયા એનો વેગ કયા સ્થાનની વાત થાય છે એ સ્થાન અહીંયા વેગની સંજ્ઞા હું આપી v છે આ જરૂરિયાત કોણ પૂરી પાડે તો કે તણાવમાંથી વજન બળ બાદ કરો ને જે વધે કેન્દ્ર તરફ જેટલું બળ ઈ બળ અહીંયા કેન્દ્રગામી બળ પૂરું પાડે તો એના બરાબર આપણે લખશું T - mg સમજી આખી વાત આવી છે વાહનોના કિસ્સામાં આપણે શું કરતા હતા સ્થિર ઘર્ષણ બળ કેન્દ્રગામી બળ પૂરું પાડતું તો જરૂરી કેન્દ્રગામી બળ બરાબર સ્થિર ઘર્ષણ બળ એ વાત થઈ આ કે અહીં જરૂરી કેન્દ્રગામી બળ બરાબર ગોળા પર કેન્દ્ર તરફ લાગતું પરિણામી બળ P માંથી m થી બાદ કરો એક P વધારે અહીંયા તો જ ગોળો ગતિ કરી શકે P વધારે હોય તો P માંથી m થી બાદ કરો જે વધે ઈ કેન્દ્ર તરફ એટલું મળે જે શું પૂરું પાડે કેન્દ્રગામી બળ આ સૂત્ર બને અને સમીકરણ નંબર 2 આપો આ થઈ ગોળાની બિંદુ A પાસેની વાત હવે આપણે વાત કરીએ બિંદુ C પાસે પછી વાત કરીએ B પાસે બરાબર બધા માટે સૂત્ર બનાવવાના છે B સ્થાને ગોળાની કુલ ઊર્જા બરાબર કુલ ઊર્જાને EB નામ આપી EB તો B સ્થાને તેને બે ઊર્જા હોવાની કેમ કે અહીંયા B સ્થાન બે ઊર્જા હોવાની વેગે છે VB અને B સ્થાન સપાટીથી કેટલી ઊંચાઈએ છે L ઊંચાઈ તો આ જે સૂત્ર આ રીતે બનાવ્યું અહીંયા શું બનશે બરોબર વાંધો નહીં આટલું ખોટું જે પડે ગતિ ઊર્જા પ્લસ સ્થિતિ ઊર્જા B સ્થાને બોલો 1/3 mgb સ્ક્વેર પ્લસ mgf સમીકરણ નંબર 3 હવે C સ્થાને ગોળાની કુલ ઊર્જા EC નામ આપીએ બોલ સમીકરણ નંબર 4 હવે C સ્થાને જરૂરી કેન્દ્રગામી બળ આ કે A સ્થાને બનાવ્યું ને એમ હવે C સ્થાને જરૂરી કેન્દ્રગામી બળ આ B સ્થાનની આપણે જરૂર નથી કેન્દ્રગામી ઈ સૂત્ર એવી કોઈ જરૂરિયાત નથી આ બે ના આપણે કેન્દ્રગામી બળ જરૂરિયાતના સૂત્ર બનાવવા C સ્થાને ગોળાને જરૂરી કેન્દ્રગામી બળ જો ધ્યાન આપી કઈ દરેક સ્થાને આપણી પરિસ્થિતિ બદલાય અહીંયા કેટલા બળ લાગતા હતા 2 બરાબર T માંથી m થી બાદ કર્યું જે વૈધું એને કેન્દ્રગામી બળ પૂરું પાડ્યું હવે ગોળો C સ્થાને પહોંચે ને એટલે તમને રકમમાં કીધું છે દોરી ઢીલી થઈ જાય એટલે તણાવ રહેતો નથી એટલે તણાવ બળ તો હશે નહીં ગોળા પર વજન બળ તો બધેય હોય થોડો ગમ્યા હોય વજન બળ એમ g જ હોય અને અધો દિશામાં જ હોય તો ફિક્સ વાત છે બરાબર તો અહીંયા વજન બળ અધો દિશામાં એટલે આમ થાય અહીંયા અધો દિશામાં અહીંયા અધો દિશામાં પણ અહીંની અધો દિશા એટલે કેન્દ્ર તરફ થઈ ગયો અહીંની અધો દિશા ઈ તો કેન્દ્રથી આમ દૂર ગયું તો કેન્દ્ર તરફ માત્ર કયું બળ આવ્યું C સ્થાને એમ છે જે કેન્દ્ર તરફ આવે ઈ શું પૂરું પાડે કેન્દ્રગામી બળ તો અહીંયા વજન બળ જ કેન્દ્રગામી બળ પૂરું પાડશે અહીંયા તણાવ બળમાંથી વજન બળ બાદ કરો જે વધતું હતું તણાવ ઈ કેન્દ્રગામી બળ પૂરું પાડતું સમજો સાચી વાત બરાબર જરૂરિયાત mv સ્ક્વેર છેદમાં r જેટલી પણ કે ઈ પૂરી જે પડે ઈ તો જે તે સ્થાન આધારિત વાત થઈ અહીંયા જે બળ હતા એમાં કેન્દ્ર તરફ જે આવતું તો ઈ પૂરું પાડે અહીંયા પહોંચે ગોળો ત્યારે અહીંયા જે કેન્દ્ર તરફ આવે ઈ કેન્દ્રગામી બળ પૂરું પાડે અહીંયા કેન્દ્ર તરફ કયું બળ આવ્યું mg તો આપણે સૂત્ર લખવું છે બોલો mg બરાબર mvc સ્ક્વેર છેદમાં 2l અહીંયા 2l લઈ જો અહીંયા તો વર્તુળ માર્ગની ત્રિજ્યા જ આવે ત્રિજ્યા તો બધે હરખી જ હોય ને એ ઊંચાઈ નથી એ વર્તુળ માર્ગની ત્રિજ્યા છે એ સૂત્રમાં r જે છે ઈ છે ત્રિજ્યા તો અહીંયા l કહેવાય અહીંયા l જ કહેવાય ને l જ આવશે
સમજ્યા વાત ને? બરાબર. હવે જો આ ધ્યાન આપો. હવે આપણે સૂત્ર બધા બનતા જશે. આટલું પહેલા મેળવી લેવું. સૂત્રો આ જરૂરી પડશે. હવે જો આમાં જ લો પહેલા આ mm નીકળી જાય. VC નું સૂત્ર બની જાય એટલી ગયો. mm નીકળી ગયું બે સાઈડ. તો VC² બરાબર VC એટલે C પાસે વેગ. VC² બરાબર GL. તો VC બરાબર √GL. આ એક જો મળી ગયો. માટે C પાસે વેગ VC બરાબર વર્ગમૂળમાં GL. ચાલો બરાબર. હવે એ રીતે આપણે VO અને VB મેળવવું છે. VO એટલે A પાસે વેગ છે, VB એટલે B પાસે. તો એના માટે હવે આવું કરવું પડશે. યાંત્રિક ઊર્જા સંરક્ષણ વાપરવાનું. યાંત્રિક ઊર્જા સંરક્ષણ. યાંત્રિક ઊર્જા સંરક્ષણનો અર્થ શું થયો? તો કે EA, EB અને EC બધાય કેવા સરખા. ખબર છે ને? હવે આમ તો આ વિગત યાંત્રિક ઊર્જા તો બધે હરખી જ ગણાય, બદલાય નહીં. તો હવે આપણે EA બરાબર EBA લઈ શકીએ, EA બરાબર ECA લઈ શકીએ. એવું કરીએ એટલે આપણને આગળના જવાબ મળશે. જો EA બરાબર EB. EA નું સૂત્ર આપણી પાસે છે 1/3 m v0². EB નું સૂત્ર છે આપણી પાસે. EB નું સૂત્ર આલ્યો 1/3 m vb² m gl. બરાબર. હવે આમ તો જો તમે આ સરખાવશો ને C વાળું, કેમ કે VC આપણે શોધી નાખ્યું છે, એટલે આ બે સરખાવશો ને એટલે મળશે. એટલે EA બરાબર EC લો. આના પરથી હજી લઈ લો. EA બરાબર ECA લઈ શકાય ને? તો EA તો આટલું છે. EC શું છે? 1/3 m vc² 2m. 2m છે એવું છે ને? તો હવે જો અહીંથી m કોમન નીકળે અને આ m સાથે કેન્સલ થઈ જાય. કોમન નીકળી ગયો, આમાં m નીકળી ગયા. બીજું કે આ vc² કેટલું છે આપણી પાસે? gl. અહીંયા મૂકી દે vc² ના સ્થાને. આમાં vc² બરાબર gl મૂકતા. એટલે હવે આ સૂત્ર આવું થાય 1/3 v0² બરાબર 1/3 vc² ની જગ્યાએ gl. આ થયું 2gl. એમ કરી દીધું ને? હવે લસા લઈ લો. તો આ 1/2gl ને આ 2gl. લસા લઈ લો તો 2 × 2 4 4 ને 5 5gl છેદમાં 2. આ બાજુ v0² છેદમાં 2. આ 5gl છેદમાં 2. આ 2 સામે નીકળી જાય. હવે તો આ થયું v0² બરાબર 5gl. તો v0 બરાબર વર્ગમૂળમાં 5. આ થયો બિંદુ A પાસે વેગ. A પાસે અહીંયા 2 મળી ગયા. હવે બાકી હોય B. તો B માટે હવે આપણે v0 તો જાણીએ ને? તો EA બરાબર EB કરો. EA બરાબર EB. હવે EA બરાબર EB કરશો ને એટલે આનો ઉપયોગ કરી શકાશે. આપણને VB મળી જશે. યાંત્રિક ઊર્જા સંરક્ષણ EA બરાબર EB. EA છે 1/2 m v0². EB આલી 1/2 m vb² m gl. હવે જો આપણે શોધવું છે VB અને આપણે v0² તો હવે જાણીએ છીએ. v0² કેટલું? 5gl. વર્ગ સીધો જ મૂકી દે 5gl. તો આ સૂત્ર હવે આટલે હતી જો જો આ mm નીકળી જવાનું છે. mm કેન્સલ. બરાબર. v0² ના સ્થાને આપણે લખી દે 5gl.
તમે લખી શકશો આગળનું પછી જાતે આ 5gl છેદમાં 2 અહીંયા આપણે vb સ્ક્વેર છેદમાં 2 અને શું વધ્યા gl હવે કરવાનું આગળ જો આગળ શું કરવાનું થશે એ તમે જાતે આગળ વધારજો આટલું લેખા બાદ શું કરવાનું થશે લસા લેવાનું થાય 2gl પેલા આ gl ને આગળ લઈ લેવાનું પછી લસા લેવાનું એટલે vb સ્ક્વેર છેદમાં 2 બરાબર થશે 5gl છેદમાં 2 માઈનસ gl પછી આ લસા લઈ લો નામ અમે 2 તો નીચેથી નીકળી જવાના એટલે જવાબ મળી જાય બે સ્ટેપ છે આગળ ટ્રાય કરો આપણે જોઈએ જો મેં આગળનું લખી નાખ્યું ને જોઈએ આઈડિયા ઈ પછીના બે સ્ટેપ હવે લખી નાખીએ તો આવું થશે કે vb સ્ક્વેર છેદમાં 2 બરાબર 5gl છેદમાં 2 માઈનસ gl લસા લો એટલે અહીંયા 2gl થાય 5 માઈનસ 2 3gl છેદમાં 2 બે નીકળી ગયા એટલે vb સ્ક્વેર બરાબર 3gl vb સ્ક્વેર બરાબર 3gl તો vb બરાબર વર્ગમૂળમાં 3gl બરાબર આ b પાસે b હવે તમને આમાં એક પ્રશ્ન આવો કર્યો છે કે બિંદુ B અને બિંદુ C પાસે ગોળાની ગતિ ઊર્જાનો ગુણોત્તર શોધો તો આ રીતે મળે છે બિંદુ B અને C પાસે ગોળાની ગતિ ઊર્જાનો ગુણોત્તર તો ગતિ ઊર્જાનો ગુણોત્તર આવો થાય નામ આપણે B પાસે ગતિ ઊર્જા kb કહી દઈએ C પાસે ગતિ ઊર્જા kc બેનો ગુણોત્તર લેવો છે ગતિ ઊર્જાનું સૂત્ર આપણે જાણીએ છીએ કે 1mv2 B પાસે હોય તો B પાસેનો વેગ 1mv2 C પાસેનો વેગ તો vc બરાબર આ સૂત્ર યાદ મૂકી દઈએ આ 1/2 છે 1/2 કેન્સલ થઈ જાય vb સ્ક્વેર આપણે આની 3gl કરે 3gl vb સ્ક્વેર 3gl અને vc સ્ક્વેર vo 5gl ઈ પહેલું શરૂઆત આ જવાબ આવે 3/1 kb છેદમાં kc બરાબર 3/1 આ જવાબ એ કે તમે ઈ કીધું હોય તો વેગ જાણી ના ગુણોત્તર ગતિ ઊર્જા મળી જાય કેમ કે દળ તો કઈ બદલાવાનું નથી દળ તો બધે હરખું કહેવાય ગોળા એટલે 1m તો કેન્સલ થઈ જાય વેગના વર્ગનો ગુણોત્તર ઈ ગતિ ઊર્જાનો જો હવે આપણે પાવર બરાબર પદાર્થના પાવરની વાત કરી લઈએ એ સિમ્પલ છે પાવર એટલે શું પાવર સમજાવો બરાબર તો પેલા વ્યાખ્યા આપી દઈએ અને પછી એનો અર્થ કરી લઈએ આ બે રીતે વ્યાખ્યા અપાય પાવર કે કાર્ય કરવાના સમય દરને પાવર કહેવાય અથવા આપણે એમ લખી શકીએ એકમ સમયમાં થતા કાર્યને પાવર કહેવાય હવે પાવરનો એક્ચ્યુઅલી અર્થ શું થાય જો ધ્યાન આપો આ પૃથ્વીની સપાટી છે બરાબર તમે આ એક પદાર્થ વિચારો આ પદાર્થને તમે સપાટીથી h ઊંચાઈએ લઈ ગયા એટલે એની પર તમે કેટલું કાર્ય કર્યું mgh હવે આપણને ખબર છે હકીકત જેને આપણે ગુરુત્વીય સ્થિતિ ઊર્જા કહીએ તો પદાર્થને સપાટીથી h ઊંચાઈએ લઈ ગયા અને એની પર કાર્ય આટલું થયું પણ એ કાર્ય કરવા માટે કંઈક સમય પણ લાગ્યો હોય ને હવે આપણે સમય નામની રાશિ જોઈન્ટ કરીએ કાર્ય કરવા માટે તો પદાર્થને અહીંથી h ઊંચાઈએ લઈ જતા જે સમય લાગે એ સમય પણ ધ્યાનમાં લઈએ ધારો કે પદાર્થને h ઊંચાઈએ લઈ જતા લાગતો સમય 1 અવર કેવો તમે 1 અવર 1 કલાક લાગી કુલ સમય આટલો લાગ્યો 1 કલાકમાં તમે આને અહીંથી લઈ ગયા તો mgh જેટલું કાર્ય કરવા માટે તમે 1 કલાક લીધો કહેવાય પછી ઈ જ પદાર્થ ફરીથી ઈનો ઈ જ પદાર્થ વિચારો બીજા કેસમાં પદાર્થ ઈનો ઈ જ છે અને ઈ જ પદાર્થને તમે એમ કરનાર ઈ પદાર્થને તમે ફરી પાછા h ઊંચાઈ લઈ ગયા બરાબર પહેલી વખતે 1 કલાક લાગી
પછી ઈ પ્રયોગ ફરી ઈ પદાર્થ પહેલા નીચે લઈ લેવાનો, ફરીથી તમારે ઈ પદાર્થને h ઊંચાઈ લઈ લેવાનો, બીજી વખત તમે જ્યારે આ પ્રયોગ કર્યો h ઊંચાઈ લઈ લેવાનો, તો બીજી વખતે તમે લઈ ગયા તો h ઊંચાઈ જ ને, કાર્ય તો બીજી વખતે કેટલું થયું પણ પહેલી વખતે અહીંથી લઈ જતા 1 કલાક લાગી હતી અને બીજી વખતે અહીંથી લઈ જતા ધારો કે 2 કલાક લાગી. અહીંયા સમય કેટલો તમે લીધો 2 કલાક, અહીંયા સમય લીધો 1 કલાક. બે વખતે તમે કાર્ય હરખું જ કર્યું છે, જો કાર્ય બે વખત હરખું જ કર્યું, પણ અહીંયા ઈ કાર્ય 1 કલાકમાં થયું, અહીંયા ઈ કાર્ય 2 કલાકમાં થયું. તો વ્યવહારિક રીતે અહીંયા વધુ પાવર ક્યાં ગણાય? ઓછા સમયમાં કાર્ય થાય ઈ પાવર વધારે પાવર થી થયું કહેવાય ને, ઈ જ કાર્ય વધારે સમયમાં કર્યું તમે તો અહીંયા પાવર કેવો કહેવાય? ઓછો. પાવર નો અર્થ આવો થાય છે કે જેમ ઓછા સમયમાં વધુ કાર્ય થાય એમ પાવર કેવો વધારે, કાર્ય કરવાનો સમય દર કહેવાય શબ્દોમાં. બરાબર? તો આ બે કેસમાં જ્યાં સમય ઓછો લાગ્યો ને ત્યાં પાવર વધારે, જ્યાં સમય વધુ લાગ્યો ત્યાં પાવર ઓછો, કાર્ય સરખા હોવા છતાં પાવર વધારે, પાવર ઓછો. બરાબર? આવું કે સોરી રાખો કે ખ્યાલ આવી જાય. હવે જો હવે આપણે એની વ્યાખ્યા તો આપી દીધી છે, આપણે હવે પાવર નું સૂત્ર લખવું છે. તો પાવર માટે પહેલા સરેરાશ પાવર વ્યાખ્યાયિત થશે અને ત્યારબાદ સરેરાશ પ્રતિ તાક્ષણિક કે t સમયે પાવર વ્યાખ્યાયિત થશે. જેમ સરેરાશ વેગ અને તાક્ષણિક વેગ એવી વાત છે. અહીંયા પણ જો લખીએ કે કોઈ પદાર્થ પર ડેલ્ટા t સમયગાળામાં ડેલ્ટા w જેટલું કાર્ય થાય તો પદાર્થનો સરેરાશ પાવર વ્યાખ્યા પ્રમાણે સરેરાશ પાવર જેને આપણે p અને આ રીતે સંજ્ઞા દઉં, આ સરેરાશ છે, પાવરની સંજ્ઞા p અને આ સરેરાશ. કેમ સરેરાશ વેગ માટે આવું દોરતા આપણે એ આગળ તો બધા હા વધારે નથી ને થોડું ભેદ છે જ નહીં, બધા વિડિયો થાય કે નહીં હાવ નહીં ક્યારેક તો હજી બધા વિડિયો તમારી પાસે છે, બરાબર? ક્યારેક જોતા રહેજો અને એમાં ક્યાંય કામ ન સમજાય તો હવે તો તમે આવો છો પૂછી લો, થોડું ક્લિયર થાય. આ બધું આમાં સળંગ બીજમાં કોઈ આમ એકલું ન હોતું, બરાબર? આના પરથી બીજું, એના પરથી બીજું, એમ સળંગ. એટલે જે અગાઉ તમે ભણી ગયા તેનો ઉપયોગ તો અહીંયા આવતો જ જ્યારે કોઈ પણ ટોપિકમાં, તો એ તમારી પાસે છે જ વિડિયો, બરાબર? તો જોતા રહેવા થોડું વધુ ક્લિયર થતું જાય, આગળ જે ભણો એ સરળતાથી સમજી શકાય. બરાબર? સરેરાશ પાવર, આના તો હું વાંચું સરેરાશ પાવર બરાબર કાર્ય છેદમાં સમય. કાર્ય કેટલું થયું તો કે ડેલ્ટા w આપણે સમજાય, અને કેટલા સમયગાળામાં કાર્ય થયું ડેલ્ટા t. બરાબર? અહીંયા આપણે વાત કરી જો સમયગાળો જેમ ઓછો એમ પાવર કેવો વધારે. આ જો સૂત્રમાં જેમ સમયગાળો ઓછો છેદમાં છે ને, ડેલ્ટા t ક્યાં છે? છેદમાં. સમયગાળો ઓછો એમ પાવર વધારે, સમયગાળો વધારે એટલા જ કાર્ય માટે એમ પાવર ઓછો. બરાબર? પાવર એટલે કાર્ય કરવાનો સમય છે. આ થયો સરેરાશ પાવર. સરેરાશ પાવરમાં આ કાર્ય ડેલ્ટા w અને સમયગાળો ડેલ્ટા t. હવે આપણે t સમયે પાવરનું સૂત્ર બનાવવું છે. t સમય તાક્ષણિક પાવર. તો આપણે અહીંયા એ બધી વાત હતી કે સરેરાશ વેગ પરથી તાક્ષણિક વેગ મેળવવો હોય, સરેરાશ પ્રવેગ પરથી તાક્ષણિક પ્રવેગ મેળવવો હોય, તો જે સમયગાળો હોય ને સરેરાશ અવલોકનમાં એ સમયગાળો શૂન્યવત નાનો કરવો પડે. અને સમયગાળો શૂન્યવત નાનો કરવો એને ગાણિતિક રીતે આપણે લખીએ છીએ લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0. જેમ આપણે સંકલનમાં સ્થાનાંતર શૂન્યવત નાનું કર્યું હતું તો આપણે લખ્યું હતું લિમિટ ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0. આ ગાણિતિક લક્ષ લીધું કહેવાય. એનો ભૌતિક અર્થ થાય કે સમયગાળો શૂન્યવત કેવો લીધો? નાનો. એટલે આપણે આ સૂત્રમાં આ સમયગાળો શૂન્યવત નાનો કરી નાખીએ
તો સરેરાશ પાવર છે એના પરથી આપણને તાત્ક્ષણિક કે તત્કાલીન પાવર મળે અથવા તો t સમયે પાવર મળે. સરેરાશ પરથી t સમયે તત્કાલીન પાવર આ રીતે જો આમ લખાય t સમયે પાવર કે પછી આપણે એને કહીશું તાત્ક્ષણિક કે તત્કાલીન જે પણ કે શબ્દ વાપરો. તાત્ક્ષણિક જે તે ક્ષણે, તાત્ક્ષણિક એટલે જે તે ક્ષણે કોઈ સમયગાળામાં નહીં, બરાબર. પાવર એને p નામ આપો તો આના પરથી આપણે આ p મેળવવું ને સરેરાશ પાવર પરથી તાત્ક્ષણિક કે તત્કાલીન પાવર મેળવવો તો આમાં આપણે આ શરત ઉમેરવી પડે. લિમિટ ડેલ્ટા t ટેન્ડ્સ ટુ 0 આ છે, બરાબર. શૂન્યમાં સમયગાળો શૂન્ય લક્ષમાં લીધો કહેવાય. લક્ષમાં આ લક્ષ ને ઈ તો ગણિતના આખા ચેપ્ટરો છે તો મેથેમેટિક વાળા આ બધું ડિટેલમાં ભણશે. આપણે જરૂરી છે એટલું તો ધ્યાનમાં રાખવું પડશે. આનો અર્થ થાય કે સમયગાળો શૂન્યવત કેવો છે? નાનો. તો પછી આ આખું સરેરાશ અવલોકન હતું ને પાવર ઈ તાત્ક્ષણિક અવલોકનમાં પરિણમે અને વિકલન સ્વરૂપે લખાય. p બરાબર dw છેદમાં dt. એટલે તમારે ખાલી આટલું ધ્યાનમાં રાખવાનું કે જ્યારે અહીંયા સમયગાળો હોય એ શૂન્યવત નાનો લઈ લો એટલે હવે ઈ સરેરાશ પાવર ન કહેવાય, હવે શું કહેવાય? તાત્ક્ષણિક પાવર. બસ એટલી જ વાત. અહીંયા ડેલ્ટા લખાતું અહીંયા શું લખવાનું? d લખવાનું. ડેલ્ટા ની જગ્યાએ સંજ્ઞા શું લખી આપણે? d. અને હવે આ dw છેદમાં dt લખ્યું ને આ કાર્યનું સમયની સાપેક્ષ વિકલન કોણ સૂચવે છે? જો dw છેદમાં dt એટલે ગાણિતિક રીતે આને આમે વચાય કાર્યનું સમયની સાપેક્ષ વિકલન એટલે પાવર, બરાબર. અને એના આપણે SI એકમ લખી દઈએ. પછી આટલું તમે લખી રાખો. હજી આનો બાકી છે એટલે એમાં જે બાકીનું છે ને પછી આગળ કરીશું. એકમ એક લખી નાખીએ. પછી તમારે સૂત્રની બનાવવા તો પાવર નો એકમ થાય શું? તમે બોલો. પાવર નો એકમ બોલો. હા, જૂલ પર સેકન્ડ. કાર્યનો એકમ છેદમાં સમયનો એકમ. પાવર નો એકમ. કાર્ય છેદમાં સમય છે ને, પાવર બરાબર કાર્ય છેદમાં સમય. શબ્દોમાં લખો તો આમ લખાય ને, પાવર બરાબર કાર્ય છેદમાં સમય. પાવર નો એકમ, પાવર નો SI એકમ. કાર્યનો એકમ જૂલ પ્રતિ સમયનો એકમ સેકન્ડ. જૂલ પ્રતિ સેકન્ડ અને જૂલ પ્રતિ સેકન્ડ ને વૈજ્ઞાનિકના નામ પરથી વોટ પણ કહેવાય છે. વોટ 1 જૂલ પર સેકન્ડ બરાબર 1 વોટ. WT અથવા ખાલી W લખો. બીજી વાત હજી આમાં બાકી છે એ હવે આપણે આ જ પ્રશ્ન આગળ પછીના લેક્ચરમાં કન્ટિન્યુ કરીશું. અહીંથી આગળ જશે.